હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો હું આશા રાખું બધા મજામાં છો. તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 11 કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 2 પરમાણુનું બંધારણ. તો બાળકો, આજે આપણે નવા ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે, જે છે પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંક. તો બાળકો, પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંક જે છે એમ ટોપિક તો બહુ સહેલો છે પણ બહુ અગત્યનો છે. આ પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંકના જ આધારે આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોની ગોઠવણી શક્ય થઈ શક્યું હતું. ક્લિયર છે બાળકો? તો આપણે આ પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંકનું શું મહત્વ છે તે પણ આપણે જાણી લેશું અહીંયા. અને પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંક જે છે, બરાબર, તેની વ્યાખ્યા શું છે અને એ પ્રમાણે આપણે એનો ઉપયોગ પ્રમાણે એની જે તત્વો સાથે કઈ રીતેનો સંબંધ છે, બરાબર, તે બધું જ માહિતી આપણે અહીંયા જોવાના છે. તો બાળકો, આપણે શરૂઆત કરીએ. તો આપણી ચર્ચા આપણે શરૂઆત કરવાની છે બાળકો પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંકની. તો સૌથી પહેલાં પરમાણુય ક્રમાંકની ચર્ચા શરૂ કરતા પહેલાં બાળકો, આપણે પરમાણુનું જે પિક્ચર આપણા મગજમાં હોય, બરાબર, પરમાણુનું જે ચિત્ર આપણા મગજમાં હોય તે ચિત્રને આપણે ધ્યાનમાં લઈએ. તો આ રીતેનું કંઈક પરમાણુનું ચિત્ર આપણે ધ્યાનમાં લઈએ કે પરમાણુના કેન્દ્રમાં શું હોય? તો ન્યુક્લિયોન્સ હોય છે બાળકો, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનનો ગુચ્છો જે હોય, સમૂહ જેવો હોય છે, બરાબર છે બાળકો? તો પ્રોટોન અને ન્યુટ્રોનનો સમૂહ હોય અને એને આપણે ન્યુક્લિયસ કહીએ, પરમાણુના કેન્દ્ર કહીએ છીએ. અને આ પરમાણુના કેન્દ્રની ફરતે ઋણ વિભારિત ઇલેક્ટ્રોન ફરતું હોય છે. તો બાળકો, તમને જે જણાવું તો પરમાણુના કેન્દ્ર પરની આપણે જો વાત કરીએ બાળકો, તો પરમાણુના કેન્દ્ર પર જો આપણે આ ધન વીજભારની વાત કરીએ બાળકો, અહીં આ ધન વીજભારની જો આપણે વાત કરીએ તો પરમાણુના કેન્દ્ર પર આ ધનભારની આપણે વાત કરીએ બાળકો, તો આ ધનભાર ક્યાંથી આવ્યું અને કોના લીધે છે? તો તમને આ પ્રશ્નનો જવાબ આપી દઉં કે તે પરમાણુના કેન્દ્ર પર જે કંઈ પણ ધનભાર છે, બરાબર, પોઝિટિવ ચાર્જ, એટલે એ જે પણ છે તે તેમાં રહેલા પ્રોટોનને કારણે છે. કેમ એવું? તો પ્રોટોનની જે વીજભાર હોય તે શું હોય? ઘન વીજભાર હોય છે. એટલે જે પણ કંઈ પ્રોટોન હાજર છે બાળકો, અહીંયા તમને દેખાય છે પીળા કલરમાં, યલો કલરમાં, પીળા કલરમાં તમને પ્લસ 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 દેખાતું છે ને અહીંયા. આ જે છે તે શું બતાવે? તે પ્રોટોન છે, બરાબર. પ્રોટોનની વીજભાર જે છે તો શું છે? તે વિદ્યુત રીતે ઘન વીજભારિત માનવામાં આવેલ છે, બરાબર છે બાળકો? તો અહીંયા ઘનભાર કોના લીધે છે? તો પ્રોટોનના કારણે હોય છે. બાળકો, તમને બીજું એક વસ્તુ કહી દઉં તો પ્રોટોનનો વીજભાર તે ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો જ હોય, બરાબર, પરંતુ શું હોય? તો અહીંયા તમે જોશો તો માઇનસ હોય, એટલે કે એકબીજાનો વિરોધી છે. પ્રોટોનનો ભાર અને ઇલેક્ટ્રોનનો ભાર સરખો જ છે પણ એકબીજાના શું છે? તો વિરોધી છે. ક્લિયર થયું બાળકો? હવે આપણે આગળની જો વાત કરીએ તો કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણુય ક્રમાંક Z ને બરાબર હોય છે બાળકો. તો આ કેન્દ્રમાં તમને જેટલા પણ અહીંયા ધારો કે કોઈ પણ પરમાણુની તમે વાત કરશો બાળકો, તો પરમાણુમાં જે પણ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા હોય, બરાબર, પ્રોટોન કેટલા પ્રોટોન હાજર છે, પરમાણુના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હાજર છે, તે પ્રોટોનની સંખ્યા જે છે તે એ પરમાણુનું પરમાણુય ક્રમાંક બતાવે છે. તો આપણે અહીં પરમાણુય ક્રમાંકની વ્યાખ્યા લખીએ. પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા છે કેન્દ્રમાં રહેલા, સૌથી પહેલા પરમાણુ ક્રમાંકની અહીંયા લિંક આપી દઈએ. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા ને તે તત્વના પરમાણુ ને પરમાણુય ક્રમાંક કહેવાય છે. કહે છે
બાળકો અહીંયા જોઈ લો તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, બાળકો કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કે છે બાળકો, ક્યાં રહેલા? કેન્દ્રની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા જે છે તે તત્વના પરમાણુની પરમાણુય ક્રમાંક કહે છે, બરાબર છે. તો જે તે તત્વના આપણે પરમાણુની કેન્દ્રની વાત કરીએ બાળકો, જે તે તત્વના પરમાણુના કેન્દ્રની વાત કરીએ તો એ જુદા જુદા તત્વના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય અને તેના માટે અહીંયા તત્વ શબ્દ ઉપયોગ કર્યો બાળકો. તો જે તે તત્વના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા રહેલા હોય, બરાબર, જેટલા પણ પ્રોટોનની સંખ્યા હોય તેટલા જે તત્વના પરમાણુની સંખ્યાના પરમાણુની પરમાણુય ક્રમાંક કહેવાશે. ક્લિયર છે બાળકો? તો ઉદાહરણ તરીકે આપણે જો લઈએ તો ઉદાહરણ હવે જુદા જુદા તત્વ તમને બતાવીને બાળકો. તો H એટલે કે હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજન તત્વ છે. તો હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન કેટલા છે બાળકો? તો એક જ પ્રોટોન છે. ક્લિયર છે? તો હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન હોવાના કારણે શું થશે? તો પરમાણુ ક્રમાંક 1 થશે. એક પ્રોટોન છે, બરાબર છે બાળકો? માટે પરમાણુય ક્રમાંક કેટલું? પરમાણુ ક્રમાંક બરાબર 1. હવે બાળકો તમને કહી દઉં પરમાણુ ક્રમાંકને આપણે સિમ્બોલ આપીએ, ચિહ્ન આપીએ છીએ. તો ચિહ્ન કયું એનો? તો Z છે, બરાબર. તો આપણે Z બરાબર 1 લખાય. Z બરાબર 1 લખીએ એટલે સમજ પડી જાય આપણે કે આ કયા તત્વ માટેની વાત થાય છે. તો હાઇડ્રોજન પરમાણુના તત્વ, હાઇડ્રોજન તત્વની વાત થાય છે. ક્લિયર છે બાળકો? હાઇડ્રોજન તત્વના પરમાણુ માટેની વાત થાય છે. હવે આ રીતે હું તમને બીજો ઉદાહરણ આપું તો સોડિયમની વાત કરીએ બાળકો. ધારો કે સોડિયમ પરમાણુ, તો અહીંયા હાઇડ્રોજન હટાવીને સોડિયમ કરું તો અહીંયા કેટલા થઈ જશે? અહીંયા ધારો કે હું સોડિયમ લઈ લઉં. સોડિયમ પરમાણુની વાત કરીએ બાળકો, તો સોડિયમ તત્વના પરમાણુની જ્યારે વાત કરીએ ત્યારે એમાં કેટલા પ્રોટોન હોય? તો બાળકો 11 પ્રોટોન હોય. 11 પ્રોટોન હોય તો શું થશે? પરમાણુય ક્રમાંક 11 થશે, બરાબર. એટલે Z ની કિંમત કેટલી થાય? તો 11 થાય. કેના માટે? તો સોડિયમ પરમાણુ માટે. ક્લિયર થયું બાળકો? હવે બાળકો આપણે વાત કરીએ કે પરમાણુ એ શું છે. તો પરમાણુની આપણે જો વિદ્યુતીય આખા પરમાણુની, બરાબર, આખા સંપૂર્ણ પરમાણુની આપણે જો વિદ્યુતીય ચિહ્નની વાત કરીએ તો વિદ્યુત રીતે શું છે સંપૂર્ણ પરમાણુ? તો વિદ્યુત રીતે સંપૂર્ણ પરમાણુ કેવું છે? તો એ વિદ્યુત રીતે તટસ્થ છે. વિદ્યુત દ્રષ્ટિએ તમે જોશો તો પરમાણુ કેવો છે? તો તટસ્થ છે. પરમાણુ એ વિદ્યુતીય રીતે તટસ્થ છે, બરાબર. માટે બાળકો માટે શું થશે? તો પ્રોટોનની સંખ્યા, બરાબર, પ્રોટોનની સંખ્યા આપણે આમ લખીએ માટે તટસ્થ પરમાણુમાં, માટે તટસ્થ પરમાણુમાં માટે બાળકો તટસ્થ પરમાણુમાં શું છે? તો તટસ્થ પરમાણુમાં શું થશે? તો પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા સરખી થશે. ક્લિયર છે બાળકો? તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા, બાળકો પ્રોટોનની સંખ્યાની વાત કરીએ તો ધારો કે પ્રોટોન, બરાબર, આ પ્રોટોન છે એની સંખ્યાની વાત કરીએ તો ધારો કે આપણે સંખ્યા માટે આપણે નંબર માટે n લખીએ તો n એટલે નંબર ઓફ પ્રોટોન, બરાબર. પ્રોટોનની સંખ્યા, બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા થશે, બરાબર. આ શું છે? તો આ પ્રોટોનની સંખ્યા છે. આ બરાબર કોને થશે? તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ક્લિયર છે બાળકો? તો અહીં તમે જોશો તો પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર થશે. ક્યારે? જ્યારે પરમાણુ કેવો હોય? તટસ્થ હોય ત્યારે. ક્લિયર છે બાળકો? હવે હું અહીંયા તટસ્થની જગ્યાએ ફેરફાર કરું તો અહીંયા ફેરફાર થશે? યસ, થશે. તો કઈ રીતે ફેરફાર થશે? તો બાળકો અહીંયા હું તટસ્થ હટાવી દઉં. આ એક કિસ્સો જોઈ લીધો આપણે, એક પહેલો કિસ્સો જોયો, બરાબર. એનું કારણ શું છે? પરમાણુ વિદ્યુત રીતે તટસ્થ છે એટલે આ રીતે, બરાબર છે. હવે પરમાણુ આપણે ઘન વીજભારિત આયન ગણીએ, બરાબર. ધારો કે પરમાણુ કેવો છે? તો એના ઘન વીજભારિત આયન સ્વરૂપે છે, બરાબર. ત્યારે શું થશે બાળકો? તો પરમાણુ નહીં રહેશે, એ ઘન વીજભારિત થશે. ઘન આયન,
ઘન આયનમાં શું થશે બાળકો? તો ઘન આયનની જ્યારે વાત કરશું તો ઘન આયન એટલે ઘન વીજભાર વધારે, બરાબર છે ને બાળકો? તો ઘન વીજભાર વધારે એટલે અહીંયા ઇક્વલ ટુ ની જગ્યાએ શું થઈ જશે બાળકો? ઇક્વલ ટુ ની જગ્યાએ અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે બાળકો? તો અહીંયા ગ્રેટર થઈ જશે, બરાબર છે? હા, આ ઉપર જે છે તે સંખ્યા તરીકે લખ્યું છે. આ Np પ્લસ એટલે પ્રોટોનની સંખ્યા અને Ne માઇનસ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે બાળકો? તો પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધી જાય ત્યારે ઘન આયનના કિસ્સામાં આ પ્રમાણે બાળકો આપણે ઋણ આયન લઈએ તો ઋણ આયનમાં શું થશે બાળકો? તો ઋણ આયનના કિસ્સામાં ઊંધું થઈ જશે. ઋણ આયનમાં ઋણ જોઈએ કણ વધી જાય એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં વધી જાય. બાળકો આ જો એકદમ સાદું સિમ્પલ નિર્દેશન આપણે કરતા છે. હવે જેમાં આપણે 3 ના પ્રકાર માટે આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાની માહિતી મળી જાય છે, બરાબર છે? એક તટસ્થ પરમાણુ, ઘન આયન અને ઋણ આયન. હવે બાળકો તમને ખબર પડતી છે કે અહીંયા આપણે જ્યારે પરમાણ્વીય ક્રમાંકની વાત કરીએ તો પરમાણ્વીય ક્રમાંકમાં આપણે પ્રોટોનની સંખ્યાને જ ફક્ત પ્રોટોનની સંખ્યાને જ ગણતરીમાં લેતા છીએ, બરાબર? એનું કારણ શું છે કે કેન્દ્રમાંનો જે પ્રોટોન હોય તેની સંખ્યામાં કોઈ પણ ત્યારે ફેરફાર આવતો નથી. પણ જ્યારે પરમાણુ તટસ્થ પરમાણુ જ્યારે એના ઘન આયન કે ઋણ આયનના સ્વરૂપે ફેરવાય ત્યારે શું થાય? તો એમાં ફક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થતો હોય. એટલે આપણે પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યામાં ઇલેક્ટ્રોનની સંખ્યાને ગણતરીમાં નથી લેતા, બરાબર છે? આપણે પ્રોટોનની સંખ્યાને જ ગણતરીમાં લેતા છીએ. તો બાળકો એ પોઈન્ટ નોટ કરવાનો છે. આપણે એ પોઈન્ટ લખાઈ દઉં તમને. પરમાણ્વીય ક્રમાંક માટે ફક્ત પ્રોટોનની સંખ્યા ગણતરી કરાય છે અને ઇલેક્ટ્રોન નહીં, કારણ કે પરમાણુ જ્યારે આયન સ્વરૂપે ફેરવાય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય. પણ તત્વ નથી બદલાતો. બરાબર? એટલે આપણે પ્રોટોનની સંખ્યાને જ ગણતરીમાં લેતા હોઈએ. ક્લિયર થયું બાળકો? માટે બાળકો આપણે કહી શકીએ કે પરમાણુ ક્રમાંક Z જે છે તે શું છે? તો તટસ્થ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા અને તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા બંને છે. તો પરમાણ્વીય ક્રમાંક Z બરાબર परमाणु के आयन में प्रोटॉन की संख्या क्लियर पड़ेगा અને આ પરમાણુય ક્રમાંક જે છે આ તો થશે અને બીજું શું થશે તો ઇક્વલ ટુ તટસ્થ પરમાણુમાં આપણે જ્યારે પરમાણુ તટસ્થ લખીએ આયન નહીં લખીએ તટસ્થ પરમાણુમાં प्रोटॉन અને અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા ની સંખ્યા તો બાળકો આ થશે. ક્લિયર થયું? હવે પરમાણુ ક્રમાંક વિશે ખબર પડી ગઈ. હવે બાળકો પરમાણુની અંદર બરાબર જે કેન્દ્ર છે તે કેન્દ્રમાં ઇલેક્ટ્રોનનો તો કોઈ દળ ગણાતું નથી કેમ કે ઇલેક્ટ્રોન બહુ હલકા હોય છે. તો પરમાણુના કેન્દ્રની અંદર
જે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોય તો પ્રોટોન અને ન્યુટ્રોનને આપણે સંયુક્ત રીતે જો ગણીએ તો એને ન્યુક્લિયોલોન્સ કહેવાય છે, બરાબર છે બાળકો? ન્યુક્લિયોન્સ કહેવાય. તો આ પણ તમે લખી લો, નોંધી લો એ વસ્તુ. ન્યુક્લિયોન્સ કોને કહેવાય છે? તેને પરમાણુ ના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ની સંયુક્ત રીતે પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે શું કહેવાય? તો ન્યુક્લિયોન્સ કહેવાય. ન્યુક્લિયોન્સ, બરાબર છે બાળકો? ન્યુક્લિયોન્સ. ન્યુક્લિયોન્સ કહે છે. આ ન્યુક્લિયોન્સ ની કુલ સંખ્યાને પરમાણુનું દળ ક્રમાંક કહે છે. માટે બાળકો શું થશે? તો હવે દળ ક્રમાંક જે છે તે દળ ક્રમાંક બરાબર A થાય. માટે દળ ક્રમાંક સંખ્યા એનો A છે, દળ ક્રમાંકની સંખ્યા A છે, તો દળ ક્રમાંકની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, બરાબર? તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન આવું લખીએ, કાં તો પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તો બાળકો આ હરખી રીતે અહીંયા ઉપર લખી દઉં. એટલે દળ ક્રમાંક બરાબર શું થશે? બરાબર. તો પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. ક્લિયર બાળકો? તો પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો બાળકો આપણે સંખ્યા રીતે આપણે આ રીતે લખી શકીએ. તો A બરાબર P પ્લસ N0, બરાબર છે? તો આ રીતે આપણે સૂત્ર આપી શકીએ. A એટલે શું? તો દળ ક્રમાંક. P પ્લસ એટલે શું? તો પ્રોટોનની સંખ્યા. અને N0 એટલે શું? તો ન્યુટ્રોનની સંખ્યા. ક્લિયર છે બાળકો? તો બાળકો હવે આપણે બીજા ટોપિક, આ ટોપિક પૂરો થઈ ગયો. પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંકનો ટોપિક પૂરો થયો છે. હવે આપણે બીજો ટોપિક જોઈએ, તે છે સમસ્થાનિકો સમભારિક. સમસ્થાનિકો અને સમભારિકો. સમભારિકો અને સમસ્થાનિકો. તો બાળકો આપણે આના વિશે ભણવા છે. તો સમભારિકો એટલે શું અને સમસ્થાનિકો એટલે શું તે સમજવા પહેલા આપણે એ જોઈ લઈએ કે કોઈ પણ તત્વનો પરમાણુનું નિરૂપણ કે તે થાય, બરાબર? એના ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને એના પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંકના સાથે. એટલે આપણે લખીએ કે કોઈ પણ તત્વનું નિરૂપણ તેના પરમાણુમાં ના પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક
સાથે આ રીતે થાય. તો આ રીતે થશે બાળકો. ક્લિયર? જ્યાં x શું છે તો તત્વના સંખ્યા, બરાબર, x શું છે તો તત્વના સંખ્યા, અને તમને તો ખબર છે બાળકો a શું છે તો a જે છે તે દળ ક્રમાંક છે અને z શું છે તો પરમાણ્વીય ક્રમાંક છે. બરાબર છે બાળકો? આ દળ ક્રમાંક અને આ પરમાણ્વીય ક્રમાંક. તો બાળકો આ રીતે નિરૂપણ થાય તો આપણે ખબર પડી ગયું આ રીતે નિરૂપણ થાય છે. બરાબર? હવે કોઈ પણ તત્વનું નિરૂપણ આ રીતે થતું હોય તો આના આધારે આપણે જુદા જુદા તત્વોના નિરૂપણ પણ જોશું અને એમાં કયા પ્રકારના સ્પીસીસ જે છે તે એકબીજાના સમસ્થાનિકો કહેવાય અને કયા પ્રકારના સ્પીસીસ એકબીજાના સમભારિકો કહેવાય તે પણ આપણે જોશું અહીંયા. બરાબર? તો બાળકો સૌથી પહેલાં તમને એ કહી દઉં કે સમસ્થાનિકો કોને કહેવાય અને સમભારિકો કોને કહેવાય. બરાબર? એનું ઉદાહરણ આપી દઉં. બાળકો સમભારિકો અને સમસ્થાનિકોની જ્યારે આપણે વાત કરીએ તો સમસ્થાનિકો કોને કહેવાય તો જ્યારે પરમાણ્વીય ક્રમાંક સરખા જ હોય, પરમાણ્વીય ક્રમાંક સરખા હોય પણ શું જુદા શું પડે તો પરમાણ્વીય જે દળ ક્રમાંક હોય તે જુદા પડે. બરાબર? તો જે સ્પીસીસમાં, બરાબર, જે સ્પીસીસના પરમાણ્વીય ક્રમાંક સરખા હોય પણ શું થાય તો દળ ક્રમાંક જુદા પડતા હોય તો એ દળ ક્રમાંક ન્યુટ્રોનની સંખ્યાના કારણે જુદા પડતા હોય. બરાબર? તો એવા સ્પીસીસને આપણે સમસ્થાનિકો કહેશું. બરાબર? આપણે રીતે લખી દઈએ જે સ્પીસીસમાં પરમાણ્વીય ક્રમાંક તો બાળકો પરમાણ્વીય ક્રમાંક માટે મેં તમને કીધું કે પરમાણ્વીય ક્રમાંક સરખા હશે. બરાબર છે? તો જે સ્પીસીસમાં પરમાણ્વીય ક્રમાંક સરખા હોય એ સમાન હોય પરંતુ દળ ક્રમાંક જુદા હોય, જુદા હોય તેમને એકબીજાના સમસ્થાનિક કહે છે. તેમને એકબીજાના સમસ્થાનિક કહે છે. બાળકો આપણે આનો વ્યાખ્યા પહેલા લખ્યું છે સમસ્થાનિકનું, તો અહીં તમને ઉદાહરણ પણ આપી દઉં. તો ઉદાહરણમાં આપણે કાર્બન અને નાઇટ્રોજનનું જોઈ લઈએ. બરાબર? કાર્બન અને નાઇટ્રોજન. તો બાળકો અહીંયા કાર્બનના તમે જોશો સોરી સમસ્થાનિક છે ને એટલે કાર્બન અને આપણે કાર્બનની વાત કરીએ કાં તો હાઇડ્રોજનની બધાની વાત કરીએ. તો બાળકો સમસ્થાનિક છે ને તો આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનમાં 1H1 પછી 1H2 છે અથવા તો ડ્યુટેરિયમ અને 1H3 અથવા તો ટ્રિટિયમ. તો બાળકો આપણે આની વાત કરી શકીએ. ક્લિયર થયું? તો જે સ્પીસીસમાં પરમાણ્વીય ક્રમાંક સમાન, બરાબર, પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય તેમને એકબીજાના સમસ્થાનિક કહે છે. તો ઉદાહરણ છે હાઇડ્રોજનમાં, બરાબર, હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે બાળકો. તો પહેલો છે આ 1H1 એટલે આ પ્રોટિયમ કહેવાય, 1H2 એટલે આને ડ્યુટેરિયમ કહેવાય. બરાબર? 1H2 લખો કાં તો D લખો ડ્યુટેરિયમના પરથી, અને 1H3 અથવા તો T લખો. બરાબર છે બાળકો? તો 1H1 પ્રોટિયમ જે છે તેનું પ્રમાણ આખા પૃથ્વી પર બહુ વધારે છે. બરાબર? તો આખા પૃથ્વી પર આનું પ્રમાણ તમને બતાવી દઉં તો કેટલું છે તો 99.985% છે. તો બાળકો આનું પ્રમાણ તમને લખી બતાવું. તો આનું પ્રમાણ શું છે બાળકો?
આનું પ્રમાણ છે 99.985%, બરાબર, આટલું પ્રમાણ છે. અને બાળકો આના પછીનો આનું પ્રમાણ છે, અને આ બહુ જ અલ્પ માત્રામાં છે, બરાબર, અતિ અલ્પ માત્રામાં છે. તો આનું પ્રમાણ તમને બતાવી દઉં બાળકો. આનું પ્રમાણ કેટલો છે તો 0.015%, 0.015%, બરાબર. અને આનું પ્રમાણ જે છે તે બાળકો ટ્રિટિયમનું પ્રમાણ ઘણો જ ઓછો છે, બરાબર. નહીવત આપણે જોઈએ તો એટલે બહુ ઓછો છે એવું આપણે કહી શકીએ, બરાબર. તો બાળકો આનું પ્રમાણ બતાવી દીધું તમને. હવે આ જ રીતે તમને સમસ્થાનિકના બીજા પણ ઉદાહરણ આપણે બતાવી શકીએ છીએ. તો બીજા ઉદાહરણ પણ છે. બીજા ઉદાહરણ કયા છે બાળકો? તો આપણે કાર્બન વાળું પણ જોઈ શકીએ, બરાબર. કાર્બનના પણ છે, 3 સમસ્થાનિક છે કાર્બનના. તો કયા? તો 12C6, 13C6 અને 14C6. ક્લિયર બાળકો? તો 12C6, 13C6 અને 14C6. તો બાળકો અહીંયા તમે જોશો તો અહીંયા જે 12, 13, 14 આ બધા બદલાતા છે, બરાબર છે. પેલા હાઇડ્રોજનના કેસમાં પણ આ રીતે ઉપરના બદલાતા હતા. એટલે દળ ક્રમાંક બદલાય. તો દળ ક્રમાંક શા માટે બદલાય? પ્રોટોન તો નથી બદલાવાનું. તો શું બદલાય બાળકો? ન્યુટ્રોન બદલાય છે, બરાબર. તો ન્યુટ્રોનમાં ફેરફાર હોવાના કારણે શું થાય? તો સમસ્થાનિકો નું અસ્તિત્વ હોય છે, બરાબર. તો બધા તત્વ માટે નહીં હોય, અમુક કોઈ તત્વ માટે સમસ્થાનિકો અસ્તિત્વ ધરાવતા હોય છે. હવે બાળકો આપણે સંભારિકો શું છે તે જોઈ લઈએ. તો અહીંયા આપણે સંભારિકો માટે થોડોક જ આપણે ફેરફાર કરવાનો છે બાળકો. તો અહીંયા શું કરવાનું છે કે જે સ્પીસીસમાં પરમાણ્વીય ક્રમાંક સમાન લખ્યું છે તો આપણે અહીંયા સમાન જગ્યાએ જુદા કરી દઈશું, બરાબર. અને દળ ક્રમાંકને જુદા લખ્યા છે તો દળ ક્રમાંકને આપણે શું કરશું બાળકો? સમાન કરી નાખશું. આટલું જ ફેરફાર છે, બરાબર. તો સમસ્થાનિકની જગ્યાએ શું થઈ જશે બાળકો? તો સંભારિક થઈ જશે. તો બાળકો જે ફેરફાર કર્યું તેને મેં બીજા કલરથી લખી દઉં છું એટલે તમને ખબર પડી જાય ફેરફાર ક્યાં થયું છે. તો બાળકો અહીંયા સમાન હતું તો પરમાણ્વીય ક્રમાંક અહીંયા જુદા કરી નાખીએ આપણે, બરાબર. જુદા હોય. ક્લિયર? અને અહીંયા દળ ક્રમાંક જુદા હતો તો આપણે સમાન કરી દઈએ. દળ ક્રમાંક સમાન હોય છે. ક્લિયર બાળકો? તો હવે સમસ્થાનિકની જગ્યાએ શું થશે? તો સંભારિક. તો બાળકો આ આખી વ્યાખ્યા વાંચીએ તો જે સ્પીસીસમાં પરમાણ્વીય ક્રમાંક જુદા હોય પરંતુ દળ ક્રમાંક સમાન હોય, બરાબર, તેને એકબીજાના સંભારિક કહે છે. તો બાળકો મેં થોડુંક જ ફેરફાર એટલે કર્યું કે વ્યાખ્યા જે છે તે એક જેવી જ છે, બસ થોડોક જ ફરક છે, બરાબર. તો હવે બાળકો આપણે આનું ઉદાહરણ જોઈ લઈએ. તો આનું ઉદાહરણમાં શું છે? તો C6H14 અને નાઇટ્રોજનનું છે અહીંયા 714. તો બાળકો અહીંયા તમે જોઈ શકો તો દળ ક્રમાંક તમે જોશો તો દળ ક્રમાંક બંનેમાં કેવા છે બાળકો? બંનેમાં દળ ક્રમાંક 14 એટલે સમાન છે. પણ તમે જોશો બાળકો આની વાત કરશો તો આ સમાન નથી, બરાબર. 6 not equal to 6, 6 not equal to 7. એટલે પરમાણ્વીય ક્રમાંક જે છે બાળકો તે સમાન નથી, તે જુદા છે, પણ દળ ક્રમાંક સમાન છે. ક્લિયર થયું બાળકો? તો આ જ રીતે બીજા પણ ઘણા બધા ઉદાહરણો છે. તો આ રીતે બાળકો બીજા ઉદાહરણ બતાવી દે તમને જેમાં દળ ક્રમાંક સરખા પણ પરમાણ્વીય ક્રમાંક જુદા હોઈ શકે, બરાબર છે. તો ઘણા ઉદાહરણ છે બાળકો આ રીતે. હવે બાળકો આને વધારે સહેલી રીતે તમને બતાવવા માટે તમને આ કહી દઉં કે સંભારિક અને સમસ્થાનિકમાં શું છે. તો સંજ્ઞા તરીકે તમે યાદ રાખો તો વધારે સારું પડે. તો બાળકો સંભારિક માટે આપણે કહીએ તો સંભારિક માટે શું થાય? A1 A2, બરાબર, Z1 Z2. તો બાળકો ધારો કે A1 A2 જે છે તે બે જુદા પરમાણુના દળ ક્રમાંક હોય અને Z1 Z2 જે છે તે બે જુદા પરમાણુના પરમાણ્વીય ક્રમાંક હોય, બરાબર છે બાળકો. આ રીતે અહીંયા લખીએ આપણે A1 A2 અને Z1 Z2. ક્લિયર બાળકો? તો સમસ્થાનિકમાં Z1 Z2 સરખા, બરાબર, એટલે તત્વ નથી બદલાતા, બરાબર છે. પણ આ જુદા દળ ક્રમાંક જુદા હોય કેમ કે ન્યુટ્રોન બદલાય. ને બાળકો અહીંયા શું થશે? આમાં ઊંધું થઈ જશે કે દળ ક્રમાંક સરખા પણ તત્વો બદલાઈ જાય એટલે કે પરમાણ્વીય ક્રમાંક જુદા હોય છે. ક્લિયર થયું બાળકો? તો સંભારિક અને સમસ્થાનિકમાં આ તમારે યાદ રાખવાનું છે તો સહેલું પડી જાય વ્યાખ્યા. હવે બાળકો આપણે જોઈશું કોયડો 2.1 અને 2.2. તો બાળકો કોયડો આપ્યો છે તમારા ટેક્સ્ટબુકમાં 2.1. ક્લિયર? તો બાળકો સૌથી પહેલા પ્રશ્ન આપણે વાંચી લઈએ કોયડોનું.
તો બરાબર તમને પ્રશ્ન આપ્યું છે 30 માં પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો બરાબર 80 માં p પ્લસ e માઈનસ અને ન્યુટ્રોનની સંખ્યા ગણો તો બરાબર આ પ્રશ્નમાં શું છે આ જે આ છે 80 માં પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણવાની છે બરાબર તો આપણે કેવી રીતે ગણી શકશું તો બરાબર અહીંયા તમને આ દેખાય છે તો આ શું છે બરાબર આ z ની કિંમત છે બરાબર છે z બરાબર 35 તો આ શું સૂચવે z બરાબર 35 એટલે શું માટે પ્રોટોન બરાબર 35 અને બરાબર અહીંયા કોઈ પ્લસ માઈનસ નથી એટલે આ કોઈ આયન સ્વરૂપ નથી આ તટસ્થ પરમાણુ છે તો માટે શું થશે ઇલેક્ટ્રોન જે છે તે પણ 35 જ થશે એટલે પ્રોટોન બરાબર 35 ઇલેક્ટ્રોન બરાબર પણ 35 જ થશે બરાબર હવે ન્યુટ્રોનની સંખ્યા શોધવાની છે તો ન્યુટ્રોનની સંખ્યા શું થાય બરાબર ન્યુટ્રોનની સંખ્યા શું થશે તો બરાબર a z એટલે કે પરમાણુ દળ ક્રમાંક માઈનસ પરમાણ્વીય ક્રમાંક a z કરશો તો ન્યુટ્રોનની સંખ્યા મળશે બરાબર તો બરાબર a શું થશે તો a શું છે બરાબર તો 80 ને z શું છે તો 35 તો 80 35 કરશો તો 45 આવશે એટલે બરાબર ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ આપણને 45 એટલે બધાની સંખ્યા મળી ગઈ આપણે પ્રોટોનની સંખ્યા 35 મળી પ્રોટોનની સંખ્યા 35 ઇલેક્ટ્રોનની સંખ્યા 35 બરાબર અને ન્યુટ્રોનની સંખ્યા 45 તો બરાબર આ બધાની કિંમત આપણે મળી ગઈ તો કોયડો 2.1 પૂરો થયો હવે આપણે જોઈએ કોયડો 2.2 બરાબર કોયડો 2.2 વાંચી લો તો બરાબર તમને કોયડો 2.2 આપેલું છે કે એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા 18 16 16 છે આ સ્પીસીસની સંખ્યા દર્શાવો બરાબર એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલું આપ્યું છે બરાબર 18 આપ્યા છે પ્રોટોનની સંખ્યા 16 છે અને ન્યુટ્રોનની સંખ્યા 16 છે બરાબર તો આપણે સ્પીસીસની સંખ્યા દર્શાવવાની છે બરાબર બરાબર સંખ્યા દર્શાવો તો બરાબર સંખ્યા દર્શાવવાની વાત કરે ને એટલે તમારે આવા સ્વરૂપે દર્શાવવાનું છે બરાબર છે આવા સ્વરૂપે હવે આવા સ્વરૂપે તમારે દર્શાવવાનું છે તો સૌથી પહેલા બાળકો આપણે તત્વની સંખ્યા જાણવાનું હોય તો આપણે પ્રોટોનની સંખ્યાથી જ ખબર પડે ક્લિયર થયું બાળકો તો પ્રોટોનની સંખ્યા તમને અહીંયા શું દેખાય બાળકો p બરાબર 16 તો p બરાબર 16 એટલે તત્વ કયો હોય તો સ્વાભાવિક જ છે કે સલ્ફર હોય છે બરાબર છે તો આપણે આપણો ઉકેલ આ રીતે લખશું બરાબર અહીં પ્રોટોનની સંખ્યા બરાબર 16 ઇમ્પ્લાઇઝ તત્વ કયો તો સલ્ફર બરાબર સલ્ફર તત્વ S છે બરાબર એટલે આપણે S લખી દઈશું બરાબર પછી પહેલાનું શું થશે તો A બરાબર શું છે બરાબર તો P + N એટલે શું તો 16 + 16 કેટલા તો 32 તો બરાબર અહીંયા આપણે શું મૂકશું અહીંયા આપણે 32 લખી દઈશું બરાબર છે હવે અહીંયા જે પ્રોટોન હોય તે Z ની કિંમત શું છે બરાબર તો અહીંયા Z ની કિંમત લખી દઉં તો Z બરાબર 16 જ થાય એમ કે પ્રોટોનની સંખ્યા 16 છે બરાબર ને Z બરાબર 16 બરાબર તો બાળકો આ શું બતાવશે કે S આવશે અહીંયા 32 આવશે અહીંયા 16 આવશે બરાબર છે હવે બાળકો એક વસ્તુ બીજું જો ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે એટલે કે પ્રોટોન કરતા 2 વધારે તો પ્રોટોન કરતા 2 વધારે એટલે કે આ ઋણ આયન છે બરાબર એટલે 2 વધારે એટલે 2 માઈનસ લખી દેવાનું છે બાળકો થઈ ગયું તમને જવાબ મળી ગયો છે આ તમારો જવાબ છે બરાબર આન્સર આ તમારો આન્સર છે ક્લિયર છે બાળકો તો બાળકો આ રીતે પ્રશ્ન પૂછાય છે તમને અને આ રીતે તમને કોઈ પણ સ્પીસીસ આપી દેવામાં આવે એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા આપવામાં આવે તો તમને સંખ્યા બતાવવામાં આવે તો સૌથી પહેલા તમારે શું કરવાનું કે પ્રોટોનની કિંમત પરથી સંખ્યા તત્વ શોધી લેવાનું બરાબર તો તત્વની સંખ્યા લખી દેવાનું સૌથી પહેલા પછી તમારે પ્રોટોનની જે કિંમત હોય તે Z ની જગ્યાએ આપણે લખી દેવાનું બરાબર અને ઉપર તમારે લખી દેવાનું A બરાબર P + N એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સરવાળો બરાબર તેની કિંમત લખવાનું પછી તમારે જોવાનું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન સરખા છે કે જુદા છે તો જે જુદા હોય તો જે વધારે હોય તો એ જે પણ સ્પીસીસ ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં જે પણ કેટલું વધારે છે બરાબર તેની સંખ્યા સાથે આપણે તેના ચિહ્ન સાથે આપણે લખવાની બરાબર જે કંઈ તફાવત હોય તેટલા
તો તમને આયન મળી જશે. બરાબર, તો આ રીતે બાળકો તત્વના સંખ્યાનું નિરૂપણ થાય છે. ક્લિયર થયું બાળકો? તો બાળકો આપણે સ્ટોપ કરીએ. જે કંઈ પણ ડાઉટ હોય તમે કમેન્ટમાં લખ્યા કરજો. બરાબર, અને વાંચતા રહેજો. થેન્ક યુ. બાળકો તમને થોડોક હોમવર્ક આપી દઉં છું સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી. બરાબર, તો સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી થોડોક હોમવર્ક આપું તમને. તો સ્વાધ્યાયમાં તમારે 2.2 હોમવર્કમાં રહેશે બાળકો. સ્વાધ્યાયના પ્રશ્નોમાં તમારે 2.2 હોમવર્કમાં છે. બરાબર, તો બાળકો આ હોમવર્ક લખું છું તમારા માટે. બરાબર, તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં 2.2 ક્વેશ્ચન 2.2 તમારે હોમવર્કમાં છે. બરાબર, હોમવર્ક લખતો છે તે તમારે જાતે કરવાનું છે. બરાબર છે. પછી 2.3 જે છે તે પણ તમારે જ કરવાનું છે. બરાબર, 2.2 તમારે કરવાનું છે, 2.3 તમારે કરવાનું છે. પછી 2.4 જે છે તે પણ તમારે કરવાનું છે બાળકો. બરાબર, તો બાળકો આટલા ત્રણ તમને હમણાં હોમવર્કમાં આપતા છે. બરાબર, જે કોયડા 2.1 અને 2.2 ના પ્રમાણે જ છે. ક્લિયર થયું બાળકો? તો કોયડા 2.1 અને 2.3 ના પ્રમાણે આ ત્રણે ત્રણ સોલ્વ થઈ જશે તમારાથી.